હેલો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં, જેની અંતર્ગત રોજ સવારે ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. તો આ ડિજિટલ સિરીઝનો એક જ ઉદ્દેશ્ય છે કે કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં સૌથી સારા માર્ક્સ મેળવી અને પરીક્ષા ઉત્તીર્ણ કરે, તેવા ઉદ્દેશ્ય સાથે આ ડિજિટલ સિરીઝ શરૂ કરી છે. તો ચાલો જોઈએ આ ડિજિટલ સિરીઝમાં આજનું આ નવું ચેપ્ટર. તો આજે આપણે શરૂ કરીશું ધોરણ 10ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 3, જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો આ છે આ ચેપ્ટરનો પાર્ટ નંબર 1, પ્રસ્તાવના, એટલે કે આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન. તો ચાલો જોઈએ પહેલાં કે આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાશે. તો આ ચેપ્ટરમાંથી ટોટલ 8 ગુણના પ્રશ્નો પૂછાશે. ટોટલ 8 માર્ક્સનું વેઇટેજ છે આ ચેપ્ટરનું. તો આ 8 ગુણ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલા હશે? તો આ ચેપ્ટરમાંથી 1 ગુણના 2 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. તો હેતુલક્ષી પ્રશ્ન એટલે કે એમસીક્યુ એટલે કે વૈકલ્પિક ઓપ્શનવાળા પ્રશ્ન હશે. આ ઉપરાંત શોર્ટ ક્વેશ્ચન પણ હોઈ શકે. આ ઉપરાંત ખાલી જગ્યા પૂરો, આ રીતના પણ પ્રશ્ન હોઈ શકે છે. આ ઉપરાંત ખરા ખોટા પણ હોઈ શકે. તો આવા ટોટલ 2 ક્વેશ્ચન પૂછાઈ શકે છે આમાંથી. આ ઉપરાંત 2 ગુણનો એક પ્રશ્ન, બરાબર, 2 ગુણનો એક પ્રશ્ન હશે અને 4 ગુણનો પણ એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાશે. એટલે ટોટલ 4 પ્રશ્ન પૂછાશે અને તેનું વેઇટેજ છે તે 8 માર્ક્સનું હશે, 8 ગુણનું હશે. તો પરીક્ષામાં 8 માર્ક્સનું પૂછાશે, જેથી પરીક્ષાની દ્રષ્ટિએ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. અને ખૂબ સારી વાત એ કહેવાય કે આ ચેપ્ટરમાં એક પણ સૂત્ર નથી. તો તમારે કોઈ પણ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. માત્ર જો તમે કન્સેપ્ટ ક્લિયર કરેલા હશે તો દરેક પ્રશ્ન તમે એકદમ સરળતાથી સોલ્વ કરી અને પરીક્ષામાં 8માંથી 8 ગુણ મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ આ ઇન્ટ્રોડક્શન પાર્ટ. તો જુઓ, અહીંયા પહેલા નામ જ ઇન્ડિકેટ કરે છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો એ શું કહેવા માંગે છે? તો આપણે સુરેખ સમીકરણ તો જોઈ લીધું, બરાબર. સુરેખ સમીકરણ આગળના ચેપ્ટરમાં આપણે જોયું. તો સુરેખ સમીકરણ એટલે શું? તો ધારો કે એવું સમીકરણ, ધારો કે આ તમે કહો તો આને તમે સુરેખ સમીકરણ કહી શકો કે જે સમીકરણમાં વેરિયેબલ એટલે કે ચલની ઘાત કેટલી હોય 1, તો તેવા સમીકરણને શું કહેવાય? સુરેખ સમીકરણ. તો અહીંયા જુઓ, ચલ શું છે? x છે તે ચલ છે, બરાબર. તો અહીંયા કેટલા ચલ આપેલા છે આ સમીકરણમાં? એક જ ચલ છે, બરાબર. અને તેની ઘાત કેટલી છે? 1. તો આ સમીકરણને કેવું કહેવાય? એક ઘાત સમીકરણ અથવા સુરેખ સમીકરણ, બરાબર. આમાં કેટલા ચલ આપેલા છે? એક જ ચલ છે. પરંતુ હું આમાં 1ની જગ્યાએ 2 ચલ લખું. ધારો કે આવી રીતે લખું કે 2x + 3y + 6 = 0. તો જો હું આવી રીતે સમીકરણને લખું તો અહીંયા જુઓ કેટલા ચલ છે? 1 અને 2. x અને y છે તે ચલ છે. ચલ એટલે બીજું કાંઈ નહીં, અહીંયા જે ABCDના અક્ષર આપેલા હોય x, y, તે બધા ચલ થઈ ગયા, બરાબર. તો અહીંયા ચલની સંખ્યા કેટલી છે? 2, બરાબર. 2 ને શું કહી શકાય? દ્વિ, બરાબર. તો જુઓ અહીંયા કેટલા ચલ છે? 2 ચલ છે. તો અહીંયા કેટલા આવેલા? દ્વિચલ. સુરેખ એટલે શું? તો કે બંનેની ઘાત કેટલી છે? 1. તો દ્વિચલ, સુરેખ અને સમીકરણ. તો આ તો આપણે એક જ સમીકરણ જોયું ને, કે આ 2x + 3y + 6 = 0. આ એક સમીકરણ, આને કહેવાય એક દ્વિચલ સુરેખ સમીકરણ. તો અહીંયા શબ્દ કહ્યો છે યુગ્મ. તો ટોટલ આવા 2 સમીકરણ હોય તો તેને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ધારો કે આવી રીતે હોય 5x + 6y + 9 = 0. તો આ બંને સમીકરણને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો અહીંયા 2 સમીકરણ છે, બંનેમાં 2 ચલ આપેલા છે અને બંને સુરેખ સમીકરણ છે. તો તેથી આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ થયું. આ બંને સમીકરણને આપણે જનરલ ભાષામાં લખવા હોય તો તમે આવી રીતે આમ લખી શકો કે a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0. તો આ મેં શું લખ્યું? તો જુઓ, અહીંયા x ચલ છે અને અહીંયા y ચલ છે. તો અહીંયા x અને y ચલ છે. અહીંયા a1 છે તે x નો સહગુણક છે અને b1 છે તે y નો સહગુણક છે, બરાબર. તો અહીંયા સહગુણક a1 બરાબર શું થયું? 2. b1 બરાબર શું થયું? 3. અને c1 એટલે કે કોન્સ્ટન્ટ, અચળ પદ શું છે? 6. તો આ જે પેલું સમીકરણ છે તેનું જનરલ સ્વરૂપ આ થયું અને આ બીજું સમીકરણ છે તેનું જનરલ સ્વરૂપ આ થઈ ગયું, બરાબર. તો આ રીતે કોઈ પણ સમીકરણ હોય તેને જનરલ સ્વરૂપમાં લખી શકાય છે. આ સમીકરણને તમે આની સાથે સરખાવો એટલે તમને a1ની વેલ્યુ 2 મળે, b1ની વેલ્યુ 3 અને c1ની વેલ્યુ 6. તેવી જ રીતે a2ની વેલ્યુ 5, b2ની વેલ્યુ 6 અને c2ની વેલ્યુ 9 મળે છે, બરાબર. તો હવે પ્રશ્ન એ થશે કે આ 2 સમીકરણ હોય તેનું કરવાનું શું?
તો આપણે અહીંયા બે સમીકરણ દ્વારા અહીંયા જે એક્સ અને વાયની જે કિંમત છે તે આપણે શોધવાની હોય છે. તો એ કઈ રીતે શોધી શકાય તો ચાલો જોઈએ. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટેની મેઇનલી બે રીત છે. પહેલી છે એક આલેખની રીત છે અને બીજી છે બીજગણિતની રીત. બરાબર. આલેખની રીત છે તે એકદમ સરળ છે. તેમાં તમારે 3 રીતે દાખલા તમે સોલ્વ કરી શકો છો. બરાબર. 3 રીતે દાખલા સોલ્વ કરી શકો. તેનું કોઈ પર્ટિક્યુલર નામ નથી, પરંતુ તમને ફોર્મ્યુલા ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે કઈ મેથડ તમારી પહેલી, બીજી કે ત્રીજી છે. તેવી જ રીતે બીજગણિતની મેથડમાં 3 મેથડ છે. એક આદેશની રીત છે, બીજી લોપની મેથડ છે અને ત્રીજી છે ચોકડી ગુણાકારની રીત. તો આદેશની રીત છે તેને કહેવાય છે અંગ્રેજીમાં સબસ્ટિટ્યુશન મેથડ. લોપની રીત છે તેને કહેવાય એલિમિનેશન મેથડ અને ચોકડી ગુણાકારને કહેવાય ક્રોસ મલ્ટિપ્લિકેશનની મેથડ. તો આ બંને મેથડ છે તે એકદમ સરળ છે અને કોઈ પણ પ્રકારના સૂત્ર યાદ રાખ્યા વગર તમે તેને સોલ્વ કરી શકો છો. તો ચાલો જોઈએ આ કઈ રીતની મેથડ છે. તો આલેખની રીતમાં પ્રથમ પ્રકારની રીત છે તેમાં ધારો કે તમને બે સમીકરણ આપેલા હોય કે આવી રીતે બે સમીકરણ તમને આપેલા છે. બરાબર. આ છે તેનું જનરલ સ્વરૂપ. તો તમારે શું કરવાનું છે કે અહીંયા a1/a2 અને b1/b2 લખવાના. બરાબર. આ સમાન ન હોય તો તેનો મતલબ શું થશે તે જોઈએ. તો જુઓ અહીંયા આપણે ચેક કરી લઈએ કે પહેલાં a1 અને a2 નો ગુણોત્તર અને b1 અને b2 નો ગુણોત્તર સમાન છે કે નહીં. તો જુઓ અહીંયા શું છે 2 અને 3. તો a1 છે 2 અને a2 છે 3 અને b1 કેટલા આપેલા છે 3 અને અહીંયા છે 4. આ b1 એટલે કે આ 3 અને આ b2 એટલે કે આ 4. તો 3/4. બરાબર છે. તો 2/3 અને 3/4 વિચ ઇઝ નોટ ઇક્વલ. બરાબર. એટલે કે બે સરખા નથી. તો આ બે વસ્તુ સરખી નથી તેનો મતલબ શું થયો? તો તેનો મતલબ એ થયો કે આ જે બે સમીકરણ આપેલા છે તેનો તમે રેખાઓ દોરો. આ બંને સમીકરણ તમને ગ્રાફ ઉપર એક રેખા દર્શાવે. તો આ સમીકરણની રેખા અને આ સમીકરણની રેખા બંને સમીકરણની તમે રેખાઓ દોરો તો બંને રેખાઓ એકબીજાને એક જ બિંદુએ છેદે છે. ધારો કે તમે આ 2x + 3y + 4 ની એક રેખા દોરો આવી રીતે ગ્રાફ ઉપર ડ્રો કરો તો તમને આ રેખા મળે છે આવી રીતે 2x + 3y + 4 = 0. બરાબર. અને એવી જ રીતે તમે આ જે બીજું સમીકરણ આપેલું છે તેની રેખા દોરો તો તેની રેખા તમને કદાચ આવી રીતે આ બાજુ મળે આમ કે 3x + 4y + 7 ની રેખા આ રીતે છે. તો આ બંને હંમેશા એક જ બિંદુએ છેદશે. બરાબર છે. તો આ એવું દર્શાવે છે કે જ્યારે આ રીતનું સમીકરણ હોય જેમાં a1/a2 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 ત્યારે તેની રેખાઓ જે છે સમીકરણની તે હંમેશા એક જ બિંદુએ છેદે છે. તેનો મતલબ એવો થયો કે આ જે એક જ બિંદુએ છેદે છે તો તેના કેટલા ઉકેલ મળે? એક જ ઉકેલ મળે છે. તો આવા બે સમીકરણ આપેલા હોય તો તેનો માત્ર એક જ ઉકેલ મળે છે. અને આવા સમીકરણોને કેવા કહેવાય? સુસંગત સમીકરણો. સુસંગત સમીકરણ એટલે શું? તો કે તમને ઓછામાં ઓછો એક ઉકેલ મળતો હોય બે સમીકરણને ઉકેલવાથી તો તેવા સમીકરણને સુસંગત સમીકરણ કહે છે. તો અહીંયા તમને એક ઉકેલ મળે છે, માત્ર એક જ ઉકેલ. તો માટે બંને સમીકરણો સુસંગત સમીકરણો છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. તો જુઓ આમાં પણ એવી રીતે ધારો કે બે સમીકરણ આપેલા હોય અને જુઓ અહીંયા શું છે કે a1/a2 b1/b2 અને c1/c2. તો જુઓ અહીંયા કેટલા છે 3 6 ત્યારબાદ અહીંયા 2 4 અને અહીંયા -4 9. બરાબર છે. તો અહીંયા તમે આવી રીતે કરી શકો કે 3 6 એટલે 1/2, અહીંયા 2 4 એટલે 1/2 અને અહીંયા -2/3. તો આનો મતલબ શું થયો કે આ બંને સરખા છે પરંતુ આ બંને સરખા નથી. તો જ્યારે a1/a2 = b1/b2 હોય પરંતુ a1/a2 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2 હોય ત્યારે તમને જે બે સમીકરણ આપેલા હોય તેનો જો તમે ગ્રાફ ડ્રો કરો તો તે ગ્રાફ છે તમને હંમેશા સમાંતર રેખાઓ મળે છે. તો કહેવાનો મતલબ એવો થયો કે ધારો કે આ એક રેખા છે તો આને તમે કહો ધારો કે 3x + 2y - 4 = 0. આ રેખાનો ગ્રાફ ધારો કે એવો છે અને બીજી રેખા ધારો કે તમને આપેલી છે આવી તો આ થઈ 6x + 4y + 9 = 0. તો આ થઈ બીજી રેખા. તો આ બંને રેખાઓનો જે ગ્રાફ છે તે તમને કેવો મળે છે? સમાંતર. તો સમાંતર રેખાઓ છે એકબીજાને ક્યારેય છેદે નહીં તો તેના કોઈ ઉકેલ મળે નહીં. તો માટે સમાંતર રેખાઓ છે તેથી તે એકબીજાને છેદતી નથી માટે તેના કોઈ પણ ઉકેલ તમને મળે નહીં. તો આવા ઉકેલ ન મળતી હોય તેવા સમીકરણો કેવા કહેવાય? અસુસંગત અથવા બંને સમીકરણો સુસંગત નથી. તો કન્ડિશન શું થઈ આપણી કે જ્યારે a1/a2 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય ત્યારે શું મળે છે કે
એક ઉકેલ મળે, માત્ર એક જ ઉકેલ. આવી રીતની કન્ડિશન હોય કે A1 અને A2 B1 અને B2 ને સમાન છે, એટલે કે આ સમાન નહોતા, અહીંયા સમાન છે, પરંતુ C1 અને C2 ને સમાન નથી, તો ત્યારે શું મળે? તો કે બંને રેખાઓ સમાંતર છે અને ઉકેલ મળતા નથી. અહીંયા એક જ ઉકેલ મળે છે અને એક જ બિંદુએ છેદે છે અને સુસંગત છે, આમાં સુસંગત નથી. ત્યારબાદ જોઈએ ત્રીજો કેસ. તો ધારો કે તમને આવી રીતે બે સમીકરણ આપેલા છે અને તેના તમે આવી રીતે A1 અને A2 B1 અને B2 તથા C1 અને C2 ને આવી રીતે લખી અને ચેક કરો. ધારો કે અહીંયા 2 અને 4 આપેલા છે, તો 2/4, અહીંયા 3/6 અને 4/8. તો આને તમે કેન્સલ આઉટ કરો તો 1/2 થશે, આને કેન્સલ આઉટ કરો તો પણ 1/2 થશે અને આને કેન્સલ આઉટ કરો તો પણ 1/2, કારણ કે 4 દુ 8, 3 દુ 6 અને 2 દુ 4. તો આ ત્રણેય કેવા થયા? સમાન. તો એનો મતલબ એવો થયો કે જ્યારે આવી રીતે આ બંને સમીકરણ છે તેની રેખાઓ તમે ડ્રો કરો ત્યારે બંને રેખાઓ એકબીજા ઉપર સંપાત થતી હશે, એટલે કે સંપાતી રેખાઓ મળે છે. સંપાતી રેખાઓ એટલે શું? તો કે ધારો કે તમને એક આ રેખા આપેલી છે, આવી રીતે તમે આનો ગ્રાફ ડ્રો કરો તો તમને આની રેખા તમને આવી રીતે મળે છે કે 2x + 3y + 4 = 0. હવે આ સમીકરણ માટેની જ્યારે તમે રેખા ડ્રો કરો છો તો આ જે રેખા છે તેની માથે જ આ રેખા આવશે આવી રીતે. તો આ જે રેડ રેખા તમને બતાવેલી છે તે કઈ થઈ? 4x + 6y + 8 = 0. તો એકની ઉપર બીજી રેખા છે તે સંપાત થયેલી છે. તો બંને રેખાઓ એકબીજા ઉપર સંપાત થયેલી હોય તો આ બિંદુ પણ સરખું હોય, આ બિંદુ પણ સરખું હોય, ટૂંકમાં બધા જ બિંદુઓ સરખા હોય છે. તો રેખાઓ તો અનંત સુધી ફેલાયેલી હોય તો બંને રેખાઓના અનંત ઉકેલો આપણને મળે છે. તો માટે અનંત ઉકેલ મળે છે. અને જે સમીકરણ માટેની રેખાઓ એકબીજાને છેદતી હોય તો તેવા સમીકરણો કેવા કહેવાય? સુસંગત સમીકરણો. તો અહીંયા તો બે રેખાઓ આખી છેદે છે અને અનંત ઉકેલ મળે છે. તો તેના મતલબ શું થયો? કે આ જે બે સમીકરણ આપેલા છે તે કેવા છે? સુસંગત સમીકરણો આપેલા છે. તો આલેખની રીતમાં મેઇનલી 3 મેથડ હતી. તો આ કોઠા દ્વારા તમે તેને યાદ રાખી શકો છો. જેમ કે જ્યારે A1/A2 which is not equal to B1/B2, તો મતલબ કે એક જ બિંદુએ છેદે છે તે રેખા અને એક જ ઉકેલ મળે છે. જ્યારે 3 સરખા હોય કે A1/A2, B1/B2 અને C1/C2, ત્યારે સંપાતી રેખાઓ હોય અને અનંત ઉકેલ મળે છે. તેવી જ રીતે જ્યારે A1/A2 which is equal to B1/B2 but A1/A2 which is not equal to C1/C2, ત્યારે આ બે રેખાઓ કેવી હોય છે? સમાંતર રેખાઓ અને તેના ઉકેલ મળતા નથી. તો આ રીતે આલેખની રીત છે તેને માત્ર આ 3 પ્રકારની કન્ડિશન છે તેને તમે યાદ રાખીને બતાવી શકો છો કે રેખાઓ છે તે એક બિંદુએ છેદશે, સંપાતી રેખાઓ છે કે સમાંતર રેખાઓ છે. હવે આગળ જોઈએ બીજગણિતની મેથડ. તો બીજગણિતની રીતમાં ટોટલ 3 રીત આપેલી છે. પહેલી આદેશની રીત એટલે કે સબસ્ટિટ્યુશન મેથડ, બરાબર. તો પહેલા આદેશની રીત આપણે જોઈએ. તો આદેશની રીતમાં ધારો કે તમને આવી રીતે બે સમીકરણ આપેલા હોય તો તેનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય? તો ધારો કે તમે આને કહો સમીકરણ નંબર 1 અને આને કહો સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 માંથી તમારે x અથવા y ને બેમાંથી કોઈ પણ એકને તમે કર્તા બનાવી શકો, એટલે કે સબ્જેક્ટ બનાવી અને તેની જે વેલ્યુ મળે તેને સમીકરણ 2 માં મૂકવાની, બરાબર. તો ધારો કે આ એક સમીકરણ છે, સમીકરણ નંબર 1, તેમાંથી હું x ની વેલ્યુ છે તેને હું સબ્જેક્ટ બનાવું છું, x છે તેને સબ્જેક્ટ. તો સામે આવી રીતે આમ થાય 16 - y, બરાબર. હવે આ x = 16 - y ને હું સમીકરણ 2 ની અંદર મૂકું તો મને અહીંયા શું મળે? તો કે x છે તેની જગ્યાએ લખું 16 - y, બરાબર. અને અહીંયા છે -y = 4. તો શું થશે? 16 - y - y = 4. તો આ શું થશે? 2y થશે. તો 16 - 2y = 4. તો હવે આ 2y સામે આવે અને 4 આ બાજુ આવે તો આમ થાય 2y, અને 16 માંથી 4 જાય તો કેટલા મળે આપણને? 12. તો 12 = 2y, અને 12 છે નીચે આવે તો 12 / 2 which is equal to y. સો y = કેટલા મળે? 6. તો આપણને આમાંથી y ની કિંમત મળી 6. હવે આ 6 છે તેને હું આમાં મૂકું તો મને x ની કિંમત મળે તો શું મળે? 16 - 6 તો કેટલી મળી? 10. તો x અને y ની કિંમત મને આવી રીતે મળે છે 6 અને 10. તો જો તમને બે સમીકરણ આપેલા હોય તો એક સમીકરણમાંથી કોઈ એક ચલને કર્તા બનાવી અને તેને બીજા સમીકરણમાં મૂકો તો તમને આન્સર મળે છે. તો આ થઈ આદેશની રીત. આદેશની રીત એટલે સબસ્ટિટ્યુશન મેથડ. એક વેલ્યુ છે તે બીજામાં સબસ્ટિટ્યુટ કરવાની એટલે કે મૂકવાની, તેને કહેવાય આદેશની રીત. તો હવે આપણે જોઈએ લોપની રીત. તો ધારો કે તમને આવી રીતે બે સમીકરણ આપેલા છે
તો લોપની રીતે આનો ઉકેલ મેળવવા માટે શું કરવાનું તો કે તમને પહેલાં અહીંયા એક્સના સહગુણક અથવા તો વાયના સહગુણક તેને તમારે સમાન સંખ્યા કરવાની. એટલે કે અહીંયા 3 છે ને અહીંયા 2 છે, તો ધારો કે હું એક્સના સહગુણક છે તેને હું સરખા કરું છું, બરાબર. સરખા એટલે કે સમાન કરું છું. તો અહીંયા 3 છે અને અહીંયા 2 છે, તો મારે આને સમાન કરવા હોય તો મારે આ બેનો લસા લેવો પડે. તો 3 અને 2 નો લસા કેટલો મળે? 6, બરાબર. તો મારે અહીંયા 6 લઈ આવવા હોય તો આને કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. તો ધારો કે આને કહું છું હું સમીકરણ નંબર 1 અને આને કહું છું સમીકરણ નંબર 2. તો આને 6 અહીંયા લઈ આવવા માટે આ સમીકરણને મારે ધારો કે 2 વડે ગુણવા પડે છે, બરાબર. તો 2 વડે ગુણું છું આ સમીકરણને. તો કઈ રીતે મળે તો કે 2 વડે આ સમીકરણને ગુણું તો આવી રીતે આમ મળે 3x + 4y = 10 હોય, બરાબર. તો આને 2 વડે ગુણું તો આમ મળે 6x + 8y = 20 આવી રીતે મળે, બરાબર. હવે આ બીજું સમીકરણ છે તેમાં મારે અહીંયા 6 લઈ આવવા છે. તો અહીંયા 6 લઈ આવવા માટે મારે કેટલા ગુણવા પડે? 3 વડે આને ગુણવા પડે. તો સમીકરણ 2 છે તેને હું 3 વડે ગુણું છું, એટલે આને 3 વડે ગુણો તો 2x - 2y = 2 છે. તો આને 3 વડે ગુણો તો શું થાય? 3 દુ 6x, બરાબર. માઇનસ શું છે? 3 દુ 6y = કેટલા થશે? 3 દુ 6, બરાબર. હવે આ સમીકરણ 1 છે તેમાંથી મારે સમીકરણ 2 ને બાદ કરવાનું. તો બાદ કરવાનું તો આ સમીકરણમાંથી આ સમીકરણ હું બાદ કરું છું, બરાબર. તો બધી નિશાની છે અહીંયા ચેન્જ થઈ જશે, બરાબર. તો આને હું માનો કે આમ બાદ કરું તો અહીંયા માઇનસ થઈ જાય, અહીંયા પ્લસ થઈ જાય ને અહીંયા માઇનસ થઈ જશે. તો આ 6x અને -6x તો આ બંને કેન્સલ આઉટ થઈ જશે, બરાબર. હવે અહીંયા 8y છે ને અહીંયા 6y, તો 8 + 6 એટલે કેટલા થયા? 14y, બરાબર. = 20 માંથી 6 બાદ કરો તો કેટલા મળે? 14. તો y = 14/14 એટલે કેટલા મળ્યા? y = 1. હવે આ y છે તેની કિંમતને હું કોઈ પણ બેમાંથી એક સમીકરણમાં મૂકી શકું. તો ધારો કે હું આ પહેલા સમીકરણમાં મૂકું છું તો 3x + 4y = 10 તો છે જ, બરાબર. તો y ની જગ્યાએ હું 1 મૂકું તો શું થાય? 3x + 4 × 1 = 10. તો 3x + 4 = 10. સો 3x તો આ 4 છે તેને સામેની સાઈડ લઈ જાવ તો શું થશે? 10 - 4. સો 3x = અહીંયા કેટલા મળે? 10 - 4 = 6. તો અહીંયા શું થશે? x = 6/3 એટલે કેટલા થાય? 2. તો આવી રીતે x અને y ની કિંમત છે લોપની રીત દ્વારા મેળવી શકાય છે. તો શું કરવાનું? ઇનિશિયલી x અથવા y નો સહગુણક છે તેને તમારે સમાન કરી દેવાના. ત્યારબાદ એક સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરી નાખવાનું અને જે તમને એક વેલ્યુ મળે છે તેને પાછી કોઈ પણ સમીકરણમાં મૂકશો એટલે બીજા ચલની વેલ્યુ મળે છે. તો આવી રીતે લોપની રીત દ્વારા સમીકરણનો ઉકેલ મેળવી શકાય છે. ત્યારબાદ જોઈએ ચોકડી ગુણાકારની રીત. જુઓ, ચોકડી ગુણાકારની રીતમાં તમારે શું કરવાનું છે તો કે તમારે બે સમીકરણ આપેલા હોય તેને તમારે પહેલાં આવી રીતે આમ લખી નાખવાના, x = y = 1 આવી રીતે, બરાબર. હવે તમારે ધારો કે x ની નીચે તમારે લખવાનું થશે તો શું લખવાનું તો કે અહીંયા x વાળો જે આ પદ છે તેની ઉપર તમારે હાથ રાખી દેવાનો. તો વધ્યું શું? અહીંયા y અને આ અચળ પદ, બરાબર. તો y ના સહગુણક અને અચળ પદ છે નિશાની સાથે અહીંયા લખી નાખવાના. તો y ના સહગુણક કેટલા થયા? 1 અને 2, તો અહીંયા લખવાના 1 અને 2. અને અહીંયા અચળ પદ કેટલા છે? -5 અને -8, બરાબર. તેવી જ રીતે y ની નીચે શું લખવાનું તો કે પેલા આ y છે તેને ઢાંકી દેવાના. તો આના ઉપર તમે હાથ રાખી દો તો x ના સહગુણક શું મળે તમને? 2 અને 3. આ ઉપરાંત અચળ પદ શું છે તો કે -5 અને -8, બરાબર. હવે અચળ પદ છે 1, બરાબર. તો અચળ પદ ઉપર હાથ રાખી દેવાનો અને x અને y ના સહગુણક અહીંયા લખવાના. તો શું થાય? અહીંયા 2 અને 3, અહીંયા 1 અને 2. હવે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર, બરાબર. આ બંનેનો ગુણાકાર, તેમાંથી આ બંનેનો ગુણાકાર બાદ કરવાનો. એટલે કે આ બંનેનો ગુણાકાર કેટલો થશે? 8 × 1 = 8 અને આગળ માઇનસ છે એટલે -8, બરાબર. તેમાંથી તમારે આનો ગુણાકાર બાદ કરવાનો. તો શું કરવાનું છે? બાદ કરવાનો છે. તો આ 5 × 2 એટલે કેટલા થાય? 10 અને આગળ નિશાની કેવી છે? માઇનસ. તો આ શું થશે? -10. તેવી જ રીતે y, પહેલા આ જે બે આપેલા છે તે બેનો ગુણાકાર. તો શું થશે? 8 દુ 16, પણ અહીંયા આગળ કેવા છે? નેગેટિવ. તો શું થશે? -16. તેમાંથી તમારે આ બેનો ગુણાકાર બાદ કરવાનો એટલે માઇનસ. હવે શું થશે? 5 તેરી 15 ને આગળ છે માઇનસ, તો શું થશે? -15. તેવી જ રીતે અહીંયા 1/માં શું થશે? 2 દુ 4. તેમાંથી આ ગુણાકાર બાદ કરવાનો એટલે માઇનસ, ને આ બેનો ગુણાકાર શું થાય? 3 × 1 = 3. તો હવે જુઓ અહીંયા શું થશે? આ -8 અને
ઓછે ઓછે વત્તા એટલે +10, અહીંયા પણ ઓછે ઓછે વત્તા, અહીંયા માઇનસ છે એટલે અહીંયા થશે 15 અને અહીંયા 4માંથી 3 જાય તો 1. તો હવે અહીંયા શું મળે 2, અહીંયા શું મળે -1 અને અહીંયા 1. બરાબર. તો હવે ધારો કે તમારે x ની વેલ્યુ ગોતવાની હોય તો આ પદને અહીંયા અચળ પદ સાથે સરખાવવાનું. તો શું છે અહીંયા x/2 બરાબર 1/1 થયું. બરાબર. તો આ x ની વેલ્યુ તમારે મેળવવી હોય તો 2 અહીંયા સામેની સાઈડ આવી જશે ને. તો શું થશે 1 × 2/1. તો જવાબ શું મળે 2. તેવી જ રીતે ધારો કે તમારે y ની વેલ્યુ મેળવવી હોય તો શું કરવાનું, તો કે અહીંયા જે y છે તેને કોન્સ્ટન્ટ ટર્મ સાથે સરખાવવાનું. તો y/-1 = 1/1. તો આ -1 છે અહીંયા સામેની સાઈડ જશે તો અહીંયા શું થઈ જશે, આવી રીતે આમ થઈ જાય -1. બરાબર. તો y ની વેલ્યુ કેટલી મળી તમને -1 અને x ની વેલ્યુ કેટલી મળી અહીંયા 2. તો આવી રીતે તમે x અને y ની કિંમત મેળવી શકો છો. તો એક થઈ આદેશની રીત, બીજી થઈ લોપની રીત અને ત્રીજી થઈ ચોકડી ગુણાકારની રીત. આ ત્રણેય રીત છે એકદમ સરળ છે અને પરીક્ષામાં મોસ્ટલી આ 3 રીત આધારિત જ પ્રશ્ન પૂછાય છે. તો આશા છે કે તમને દરેક રીત સમજાઈ ગઈ હશે. તો આવી જ રીતે દરેક પ્રકારની થિયરી સમજવા માટે તેમજ દાખલાઓનું સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો આ YouTube ચેનલને, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. થેન્ક યુ.